ઇટાલિયા પર જૂતું ફેંકનારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। શબ્બીર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે મને ધાક ધમકી આપી નામ બોલાવવામાં આવ્યા। હું આપની સભામાં ગયો હતો અને મેં જૂતું ફેંક્યું હતું। અગાઉ જૂતું ફેંકવાર શબ્બીરનો વિડીયો વાયરલ થયો છે। જૂતું ફેંકવા માટે પૈસાની લાલચ આપવામાં આવી હતી। મને દારૂ પણ આપવામાં આવ્યો હતો। ભંડુરીના રામજીભાઈ તેમના છોકરા મીતે મને કહ્યું હતું। ભરતભાઈ નામના શખ્સે મને આવું કૃત્ય કરવા કહ્યું હતું। અજાણ્યા શખ્સે પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી। માણાવદરથી મને ગાડી લેવા માટે આવી હતી। શબ્બીરના અલગ અલગ નિવેદનોથી અનેક સવાલો ઉભા થયા છે। મને સવારે હું ઘરની બહાર નીકળ્યો ને એટલે મને જબરજસ્તી મારી કૂટી ને બધાના નામ લેવડાવ્યા। ત્યારબાદ હું 11 વાગે પોલીસ સ્ટેશન આવ્યો ફરિયાદ નોંધાવવા, તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં। ને ત્યારબાદ મોટા સાહેબ આવ્યા, મોટા સાહેબે મારી ફરિયાદ લીધી નહીં। ત્યારબાદ હું નીચે આવી ને હેઠે સાનો મુનો બેસી ગયો। તમે સવારે 11 વાગ્યાના આવ્યા, અત્યાર સુધી તમારી કોઈ ફરિયાદ જ નથી લીધી? તમે પીઆઈ ને કીધું નથી કે મારી પર આવું થયું છે? પીઆઈ ને વાત કરી છે, મોટા સાહેબ ને વાત કરી છે, બધાને વાત કરી દીધી છે। ત્યારબાદ મારી કોઈ ફરિયાદ લીધી નહીં। ત્યારબાદ હું નીચે આવીને સાનો મુનો બેસી ગયો।